કુંભારામ બાપુની સંભરામ મહારાજ કી જીતુભા બાપુની સાહેબ સુખદેવજી મહારાજ કી अपने अपने गुरुदेव की सत्य सनातन धर्म की कृष्ण कन्हैयालाल रामचंद्र भगवान रामदेव पीर महाराज आज के आनंद की सत्संग पानी पाजो पण वातो ओછી કરો सत्संग की आधी घड़ी आधी में पुनियात तुलसी संगत संत की कटे कोटि अपराध तुलसीदास आपने एक साथी में घणो समजाव्યું કે પ્રથમ તો સંતોનો સંગ કરો ખોટી અપરાધ આપણા કેટલા એવા દાખલા છે કેટલા અપરાધો કર્યા લાખો ગુના કર્યા પણ બક્ષિસ થઈ ગઈ સંતોના ચરણે ગયા ને ગુરુ ચરણે ગયા બક્ષિસ એક ગુના ગયા લાખ ગુના કે બક્ષિસ થાય હવે પુરાવા છે એટલે સંતોએ કીધું સત્સંગ કી આધી ઘડી આધી મેં પુનિયાદ तुलसी संगत संत की कटे कोटले કે સત્સંગમાં એટલો સમજી લ્યો સંતોનો સંગ કરવો સંતોનો જ્યાં સુધી સંગ ન થાય ત્યાં સુધી આમાં ગમ પડતી નથી સત્સંગ ત્યાં સુધી સમજાય નહીં નવધા ભક્તિમાં પણ એમ કીધું આપણે પ્રથમ કર સંતન કી સંગા કે પ્રથમ તો સંતોનો સંગ કરો દૂસરી કથા પ્રસંગા પછી કથા ને પ્રસંગ ને બીજું બધું તીરથ ને વ્રત ને એમને સમજાય એવું નથી બધું બન્યું છે ને બરોબર જ બન્યું છે સંતોનો બનાવેલું છે સંતો બધા ભજન કરી ગયા એની કમાઈ પ્રમાણે હાલે છે આપણે પૂજીએ છીએ નામ થકી થાય જેને જેને ગુરુ મળ્યા આપણા 33 કરોડ દેવ છે ને બધા ગુરુ ચરણે સંતોના ચરણે ગયા ત્યારે એની મુક્તિ થઈ ખાલી આપણે નામ લેવાથી એમ થાય નહીં હા નામ લેવાથી પણ કયું નામ લેવું એ મહત્વનું આ બધા તો એક નામને આશરે રહ્યા ને એનું કામ થઈ ગયું એટલે બાપુ એમણે સાખી બોલ્યા નામે પાતક છૂટીએ નામે નાસે રોગ નામ સમવડ કોઈ નહીં જપ તપ તીરથ વર્ત ને એવું આ એક નામ એવું છે કે જપ કરો તપ કરો કોટી યજ્ઞ ભલે ને કરો કાશીએ જઈને કરવત લો ને તો મુક્તિ નથી અને આ એક નામ એવું છે નામ ભજન કરી લો ને તો મુક્તિ થઈ પલમાં મુક્તિ થઈ જાય જેસલ જાડેજે કેટલા કર્મ કર્યા જેટલા માથે જા વાળ તોરી રાણી એટલા મેં કર્મ કર્યા તો આપણે એટલા તો કર્મ કર્યા નથી પણ આપણે હારી ગયા છે કેમ હારી ગયા છે એવો સંગ થઈ ગયો છે એવા માણસોનો સંગ થાય છે ને એટલે સમજાતું નથી જો સંતોનો સંગ થાય તો બધું સમજાય એવું છે આપણે દ્રષ્ટાંત ઘણી વાર દઈ આજે એ દ્રષ્ટાંત લઈ એટલે ખબર કે જંગલમાં એક સિંહણ વિયેલો છે નવી વિયાણી સિંહનું બચ્ચું સિંહણનું રહી ગયું સિંહણ ભાગી ગયું અને માલધારી ઘેટા બકરા ચારતા ચારતા અહીંથી નીકળ્યા ત્યારે ટોરામાં ભરી ગયું બચ્ચું જંગલમાં ચરવા જાય તો ભેગું ભેગું હાલ્યું જાય વચમાં પછી વાડામાં જાય તો વાડામાં પૂરી જાય એમ કરતા કરતા ઘણા દિવસ પછી એક દિવસ જંગલમાં ચરતા હતા ઘેટા બકરા ભેગું બચ્ચું ચરે એમાં એકવાર સિંહ આવી ગયો દેખી ઓહો મારા જેવો સિંહ આમાં ક્યાં ફરે પણ આને જો આમ ડાયરેક્ટ કહીશ તો પછી ભેગું છે એટલે બધા ઘેટા ભાગશે તો ઈ ભાગશે એકલું પડે ને પછી ખેંચવું તો ચરતા ચરતા ઘેટા બકરા એક બાજુ જતા રહ્યા ને એકલું વધ્યું પછી સિંહ નજર રાખતો હતો ને દેખ્યું એક બાજુ ખેંચી દીધો પછી કીધું ઓઠી રહી કે તું સિંહ છો ને કેમ આમ
તો કે ના હું બકરો છું, અને ભ્રમ થઈ ગયો બકરો, બકરા ભેગો રહ્યો ને એટલે એને એમ થઈ ગયું બકરો છું, કે ભાઈ તું સિંહ છો, તો કે ના હું બકરો જ છું, મોટો બકરો છું. પછી કીધું એમ નહીં માન્યા, એક કૂવો હતો, વાવ હતી, એને લઈ ગયા હું, પાણી સ્થિર હતું, પ્રતિબિંબ બતાવ્યું, જો આમાં જો મારા જેવો છો ને તું, તો કે આવો તું તમારા જેવો. પછી ત્રાળ દીધી તો એની ત્રાળ નાખી, અવાજ તમારા જેવો છે. પછી ખબર પડી કે હું સિંહ છું, ત્યાં સુધી ખબર નથી. એમ આપણે એવા છે, મોટા બકરા બની ગયા છે. સાચા સંતોનો સંગ ન થાય ને ત્યાં સુધી અસલી સ્વરૂપની ખબર ન પડે. ત્યાં સુધી તો હું કરવું હું કરતા હારી ગયો. હું પણ આમાં આખી જિંદગી જતી રહી, હું કરું આ કરી રહ્યો છે ને કરતન દૂજો કોઈ છે, માનવ કે હું કરું કરતન દૂજો કોઈ, આદર્યા તારા અદવસે રે હરી કરે છે, હરી કરે ને ઈ થાય છે. આપણાને એમ કે હું કરું, એટલે સંતો એમ કે પરમાત્માને ઓળખી. મનુષ્ય જન્મ છે ને વારંવાર મળતો નથી, અને આમને એમ બકરા બનીને એવાના સંગમાં રહીને તો સમજાય એવું નથી. આ એટલે સંતો આ બધું કરે છે. આ મહેનત સંતોની કેમ છે કે સંતો છે ને એ જગતમાં બધાનો ઉદ્ધાર કરે છે. સંતો છે ને ગામના ગામ તારે, જોગી તો કદાચ આપ કરે, જોગી હોય ને એ પોતે કરે, પણ સંતો ગામના ગામ તારે મહેનત કરે, જીવનો ઉદ્ધાર કરવા માટે ક્યાં ક્યાંથી આવે છે. કઈ રૂપિયાનો સ્વાર્થ નહીં એને, કે એમ થાય સ્વાર્થ હશે, કાંક લાલચ હશે. શેની લાલચ છે બોલો? આ સંતો ક્યાં ક્યાંથી કસ્મત ગયા, ક્યાંથી આ સત્સંગ સમજાવવા ને આપણને કાંઈક સમજાવાયા છે ને. કોઈ લાલચ નહીં, બિના સ્વાર્થે બોલો. કોણ કરે બિના સ્વાર્થે ભક્તિ? કોણ કરે જગતમાં? છે કોઈ? કાંક ને કાંક લાલચ છે, પણ આ બિના સ્વાર્થે આવે. ઈ જ સંતો સાચા છે ને. સંત સરોવર તરોવર ચોથા વર્ષે મેઘ, પરમાર્થ કારણે ધર્યા દે. પ્રથમ તો આપણે સંતોને ઓળખવા જોઈએ કે સંતો કેને કહેવાય. આ દેહ સામું જોવે ને તો એ કોઈ દી નહીં ઓળખી શકે, સંતોને ઓળખી ના શકે. એટલે તો સંતોએ કીધું છે કે સંતોને જે આ માણસ માને છે ને એ આંધળો છે, એમ કીધું. એક એ આંધળો કીધો, ગુરુને માણસ માને એ આંધળો. સંતો છે એ જ ભગવાન છે, એ જ બધાને તારે છે. રામકૃષ્ણ ભગવાન ની હમણાં વાત કરતા હતા. રામકૃષ્ણ ભગવાનના વશિષ્ઠ ગુરુ હતા. કૃષ્ણ ભગવાનના દુર્વાસા ઋષિ ગુરુ હતા, રામચંદ્ર ભગવાનના વશિષ્ઠ, રામદેવજીના બાળીના હતા. બધા એને ગુરુ ચરણે ગયા ત્યારે મુક્તિ થઈ ને, એમને ક્યાં થઈ? એટલે એવા ગુરુ મળે, આવા સંતો મળે જેને સ્વાર્થ ન હોય. સંત સરોવર તરોવર ચોથા વર્ષે મેઘ, પરમાર્થ કારણે ધર્યા દે. સરોવર છે, સરોવરમાં ગમે એ જીવ પાણી પીએ, કોઈ ભેદ રાખતા નથી. કોઈ દી હોય પશુ પંખી આવે, માણસ આવે કે ગમે આવે, કોઈને એ નક્કી તિરસ્કાર નથી કરતા. પછી તરોવર આ ઝાડવું હોય, વૃક્ષ હોય, એની છાયામાં બધા બેસે છે ને, ક્યાં કઈ ના પડે કોઈ. પછી વરસાદ વરે, મેઘ વરસે, એ બધા માથે વરસે, ક્યાં ભેદ રાખે? કોઈ ભેદ રાખ્યો? જાતિ ભાતિ કે ઊંચું નીચું કઈ રાખ્યું? બધા માથે હરખો. એમ સંતો છે ને, સંતોને કઈ નથી હોતું. સંતો બધા માટે, બધાના માટે સમદ્રષ્ટિ હોય છે. બધાને તાર્યા ઉપર જ ભાવ હોય. સંતોને બધાને સમજાવે છે, સુખી કરવા છે, પણ કોઈ સમજતું નથી. વધુ સમજે ગાને ગાને. સંતોને શું કરવું? સુખના સાગર. સંત છે સુખના સાગર, અંતર ઉજાગર, પ્રેમ ને એમની પારખ કરે. આ પારખ કરાવે. સાચું સુખ જો જોતું હોય ને તો સંતો પાસે. સંતોએ કેવું ભજન કર્યું હશે બોલો. એને અમીરી કેવી ગઈ છે, વાણી બોલતા હોય ને, અમીરી મારા સંતની. સંતોને જે અમીરી છે ને, એવા ગમે એટલા અમીર લોકો હોય ને એને એવી આનંદ નથી. આઠે પોરે ને આનંદ છે. આઠે કીધું ને, આનંદ સંત ફકીર કરે એસો આનંદ ની અમીરી ને. અમીરીમાં એવો આનંદ નથી, એવો સંતો છે. પણ એનો સંગ કરીએ ને તો સમજાય, બીજું કરવાનું. સંગ કરવાથી આ ખબર પડે. આ સંતો રસ્તો બતાવે કે આપણે શું કરવા આવ્યા છે. આ ખાલી બસ માયામાં રહી જશું તો મેળ નહીં પડે. માયા મોટી નાગણી, બચ્ચા પોતાના ખાય, એમાંથી ઉતરે, એમાંથી નીકળી જાય, એ મણિધર થાય. આ માયામાંથી નીકળવાનો માર્ગ બતાવે છે. કેમ નીકળવું?
સંસાર છોડીને કદાચ ભેખ ધારણ કરી લે, મોટી માળા પહેરી લે, જટા વધારે દી એનાથી થાય? એ માયા છૂટી એમ સંતોએ ના પડી છે, એમ નથી કરવાનું. પણ એના માટે એક રસ્તો સંતોએ કીધું, જલ ખંડ રેહમન ઈંડ લગી માયા, માયા તીન પાંચ માય, પાંચ તત્વનો દેહ છે ત્યાં સુધી માયા છે, એનાથી છૂટવું કેમ? અરદ ઉરદ વચ્ચે રૂપ વચન કા, કોઈ જો અહીંયા શ્વાસો શ્વાસ સમાય તો આ માયાથી પર થઈ જાય. આમ ત્રિકમ સાહેબ કહે છે, બોલો કોણ ત્રિકમ સાહેબ ની? અબુ મન ચીતી લે મેરે ભાઈ, નિજ ભક્તિ કોઈ વિરલા જાણે, આ ભક્તિ કરે ને તો એનો મોક્ષ થઈ જાય, મુક્તિ થઈ જાય. આવો ભેદ સમજાવવા વાળા જો ગુરુ મળે ને તો મુક્તિ થાય. આવા સંતો જો મળે આ ભેદ સમજાવે, નિજ નિજ તત્વનો ભેદ, તો એનું કામ. નિજ એટલે શું? પોતે પોતાના આત્માને જાણવા. કીધું ને હમણાં વાણીમાં બોલ્યા હતા, મરી જેવા મજુ માણે સંતોભાઈ, મરી જેવા મજુ માણે, ગુરુગમ હોય તે જાણે. પછી કીધું, ઓહમ સોહમ ની સીડી પકડી નૃત્ય સુરતે નિરખાવે. એક સીડી બતાવે આપણી અંદર પરમાત્મા સુધી પહોંચવા માટે સીડી, એવી સંતો બતાવે અહીંયા પહોંચાય. ઓમ સોમ ની સીડી પકડી નૃત્ય સુરતે નિરખાવે, ગુરુની દયાથી ગમ પડી, પોતે પોતાને ઓળખે, પોતે પોતાને પછી ઓળખે. ગુરુની દયા થાય ને, ગુરુ મહારાજ દયા ક્યારે થાય? પ્રથમ તો રેણી મળે, જે ગુરુ મહારાજ રેણી આપે ને એમાંથી ચૂકે નહીં. તો રેણી ચૂકે ને તો એનું કઈ કામ નહીં, એ કોઈ કામનો નહીં. રેણી ચૂક્યા તો ગયા, વચન ચૂક્યા તો ગયા ચોરસ, એમ સંતો કે છે ને. એમ જે વચનમાં રહીને આ ભજન કરે, ભજન એટલે હમણાં ભજન ની વાત કરતા હતા ને, ભજન આ ગાય તો ભજન નથી, આ વાણી છે સંતોની, સંતોની બનાવેલી રચના છે વાણી. એમાંથી આપણે સમજવાનું છે ભજન, ભજન કરવાનું છે ને. તો શ્વાસે શ્વાસ હમણાં અજંપા જાપ છે, અજંપા જાપ વગર મુક્તિ નથી. બધા સંતો જો આદો અનાદિથી, પ્રહલાદ રાજા ક્યારે થઈ ગયા? એ તો સતયુગમાં થયા ને, અત્યારે કળયુગ છે, એ તો સતયુગ કહેવાય તો છે ને, સાચું સમજી જાય એને તો અત્યારે સતયુગ છે. પણ પ્રહલાદ રાજા સતયુગમાં થઈ ગયા, ઈ એમ કહી ગયા, અજરા કઈ જીરવ્યા ન જાય, થોડે થોડે સંતો સાધવ્યો. એમાં છેલ્લે કીધું, બોલ્યા બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ, જપો ને અજંપા જાપ. શું કે છે? અજંપા જાપ જપો. તો આ અજંપા જાપ ની જ બધા વાત કરે. કુંભારામ બાપુ ની વાણી આવે તો એમાં આવે, અજંપા જાપ, અજંપાના જાપ જપી લે ટળે તનના તાપ. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા, હરિ દર્શાય આપો આપ, હરિ પરમાત્મા આપો આપ તમને મળે. આ અજંપા જાપ જપો. પણ હવે માણસને અજંપા જાપ ની જ ખબર ના હોય તો ક્યાંથી થાય? સમજાય કેવી રીતે કે અજંપા કેને કહેવાય? આ મુખ થી બોલવાનું જ નથી, બોલો મુખ થી લેવાય એવો નથી, એને અજંપા ન કહેવાય, એ તો જપ્યા કહેવાય. એમ ઈ સંતો આપણને અજંપાની વાત કરે. એટલે આપણને ઈ સંતો ભેદ સમજાવે છે. અને હંસ, હંસ કેને કહેવાય? જેની સુરતા છે ને, એક પાણી ને દૂધ, દૂધ ને પાણી ભેગું કરી દે ને એને અલગ કરી ગઈ હંસ હોય. એ બીજાને ખબર ના હોય, એ સમજાય નહીં બીજાને. હંસો છે ને મોતીનો આહાર કરે, બગલા ગારાને માણે, એમ સંતો કેતો છે ને. હંસલો ને બગલો રંગે રૂપે એક છે, એના આહાર થકી ઓળખાય. એક વાણી એમ કે છે, એનો આહાર છે ને એ ફરક છે. હંસનો આહાર છે મોતીનો, મોતી એટલે આ શબ્દ છે, શબ્દને ઝીલે એ હંસ કહેવાય. ને બગલો છે એ તો સત્સંગમાં આવ્યો હોય તો એની સુરતા બહાર ભટકતી હોય, બીજામાં જ એનું ચિત્ત પડ્યું હોય, બીજું જ કરવામાં એ મગ્ન હોય. એક નથી તોરલ ની સાખી છે, તોરઈ કે સાય રૂમટ્યો રતન તણાતા જાય, કરમ હીણા જો ને માનવી એની સંખલે મૂઠ ભરાય. કે આવો સાચો સત્સંગ જ્યાં જાતો હોય અને એવા ક્રમ હીણા માનવી હોય, એનું ધ્યાન ન હોય, સુરતા ન હોય, સુરતા બહાર જતી, આ ક્રમ હીણા ના કહેવાય. શું કહેવાય બોલો? આ કઈ ટાઈમ પાસ તો છે નહીં, ટાઈમ પાસ કરવાનું સાધન છે? આ તો મુક્તિનો માર્ગ સંતો બતાવે. મોક્ષ કરવો, આમાંથી નીકળી જવું હોય તો આ ભજન છે. આ સત્સંગ એના માટે છે. અડધી ઘડીમાં કામ થઈ જાય એમ કે આ સત્સંગ કેવો છે?
તો આપણી વર્તી બીજે ફરે તો એટલે આપણે વર્તી બીજે ક્યાંય રાખવી નહીં. સંતોના સંગમાં જઈ, સત્સંગમાં જઈ ને તો એક ચિત્તે એને હા ભરવું. હા ભરશો ને તો જ થશે મુક્તિ, નકે નહીં થાય. ગ્રહણ કરો તો થાય. એક વાણીમાં કીધું ગ્રહે સો અગમ પાય. નકે એવી મૂર્તિ હોય, એક મૂર્તિ વેચવા પર આવે કે ભાઈ શું ભાવ છે મૂર્તિનો, કિંમત તમારે કરવાની. શું કિંમત તમારે કરવાની? તો ઓ તો સમજવો તો કે સારું લઈ આવો. એક કાનમાં મૂર્તિ નાખો હરિયો, તો હું હરો નીકળ્યો કે આ તો કઈ કામ આવે એવી નથી. બીજે નાખ્યો તો એ ગયો જ નહીં. ત્રીજીને ઉતરી ગયો કે આ કામની છે. જેને ઉતરે ને એનું કામ છે, જેને એક એક શબ્દ ઉતરે ને એનું કામ. આમાં સંતોને કઈ સ્વાર્થ નથી, બિના સ્વાર્થે આપણને સમજાવવા આવે છે, આમાંથી કાઢવા આવે છે. સંતો છે ને દયાના સાગર હોય છે. સંત બડે પરમાર્થી શીતલ વકાંગ, તપત બુધાયો વરણ કે દે દે અપના રંગ. બીજાના ત્રિગુણી તાપમાં જે બરે છે ને આખું જગત છે બરે, આદિ વ્યાધિ ઉપાધિમાં પડ્યું છે, એમાંથી કાઢવા માટે સંતો આ મહેનત કરે. કે આમાંથી નીકળવું હોય તો માર્ગ શું? આ મનને સમજાવવા માટે શું છે? તો એક ભજન છે, એક આ સમરણ છે, એક સત્સંગ છે, સેવા છે. આ સંતો માર્ગ બતાવે. મનને ક્યાં રાખશું? હાલો, મનને બાંધવું હોય, મનને થીર કરવું હોય, મન ક્યાંથી ઊભું થાય? આ જગતને આખી ક્યાં ખબર? આપણું મન જ હેરાન કરે છે ને. બધા માણસો કોણ હેરાન કરે? મન. તો મનને બાંધવાનો રસ્તો એક સંતો બતાવે કે એના માટે આ ભજન છે, એના માટે આ સમરણ છે. સમરણ કેવું છે? તો શ્વાસે ઉશ્વાસ, આંખ વિના દ્રષ્ટિ મળી, પાંખ વિના ઉડી જાવે, ગમ કરીને ગોતોને ગગનમાં, સુરતા સોનમાં સમાવે. આ વાણી બધી છે ને આ ગુરુમુખી વાણી. આમાં બીજાને ના સમજાય. જો નુગરા માણસને આમાં ના સમજાય. એને તો ઓમ સમજાય. બીજી બારની વાણી હોય ને એને કેવી સમજાય? કે બીજી સમજાય. મનખા જેવું ટાણું વાલા નહીં મળે તમને વારંવાર આમ કે ને એ સમજાય. પછી કવાડાના ઘા ખાવા પડશે ને, ઊંટિયા થશો તો બોજા ઉપાડવા પડશે, આવું એને સમજાય. પણ એટલું સમજાય તો ઘણું. તો કાંક તો આમાં આવે. એટલું સમજાય જાય ને તો એને ઘણું. પણ એવા માણસો છે તે કાંઈ ગ્રહણ જ નથી. આખી ઉંમર આખો એડે જતો રહે ને મનુષ્ય અવતાર, ભાટકી ભાટકીને રવાડે ચડી ચડીને પૂરું થઈ જાય. કોલસા કરી નાખે શ્વાસાના. આપણા શ્વાસા છે ને એક એક મોતી છે. એક શ્વાસનું 3 લોકની કિંમત છે. પણ કાંઈ ના સમજે ને તો આખો આયો એમને જાય. રોજના 21,600 હાલે. બોલો, એક શ્વાસની કિંમત 3 લોકની છે તો રોજના 21,600 શ્વાસ છે. કેટલી કિંમત છે? સંતો એમ કે છે 3 લોક એટલે કેટલી થાય? આકાશ, પાતાળ ને પૃથ્વી, મૃત્યુલોક. આ 3 થાય ને તો એને તોલે ના આવે. આ શ્વાસ ગયો એ પછી પાછો ના આવે. આવે છે? તો તમારી ઉંમર તો છે નહીં, કઈ આયુષ્ય કઈ એવું નથી કે 100 વર્ષ જ આપણને બધાને મળ્યા એવું છે. શ્વાસા મળ્યા છે. જેને છે ને પ્રારબ્ધ પરિણામ બધાને શ્વાસા મળે. તો કેમ વાપરવા એ આપણા હાથમાં છે. અને આપણે એમને વાપરી નાખી, જેમ મજા આવે વેડફી નાખીએ ને તો બધું ફેલ જશે. તો એને સંતો સમજાવે છે, એને કેવી રીતે વાપરવા, એને કેવી રીતે વધારવા એ સંતો સમજાવે. બોલો, આપણું આયુષ્ય કેમ વધે ને એ સંતો કને જાય ને તો સમજાય. બોલો, આપણને ભેદ બતાવે ગુરુ મહારાજ કે ભાઈ શ્વાસે શ્વાસે સમરણ, શ્વાસાની પકડ આમ કરવી, નાભીથી શ્વાસ ઉપાડો, શુદ્ધમાં ઠેરાવો, રોકો, છોડો. આ બધું ધીરે ધીરે બધી સમજાવે છે ને ગતિ. એમ મિનિટના 15 શ્વાસ થાય, કલાકના 900 શ્વાસ. આમ સંતો કે છે કે મિનિટના 15 શ્વાસ થાય ને એમાંથી સમરણ આપે છે. કેટલા બચાવે? સમરણ કરે ને તો એના મિનિટના 5 શ્વાસ થાય, 10 બચે. બોલો, સમરણ કરે તો એના કલાકના કેટલા બચે? એક દીના કેટલા બચે? એમ એક વર્ષના કેટલું આયુષ્ય વધી જાય. પણ આ સમજાવે સંત, એમ બીજે કોઈ ના સમજાવે. શ્વાસ આવે ને જાય એને કોણ રોકે? બીજા કોઈની તાકાત નથી રોકી. બીજા કોઈને સમજાય એવું નથી. શ્વાસ શું, પ્રાણ એ ખબર નથી. પણ આ સંતો એ સમજાવે. બીજા તો ભઠ્ઠી કરી નાખે. આપણે દ્રષ્ટાંતો ઘણા છે એના. પણ મતલબ ચંદન નું આ છે ને આપણી અંદર આ શ્વાસા છે ને આ પ્રેમચંદન ના ઝાડવા છે. તારી દેહમાં રોપ્યા એક વાણી નથી કેતા. આપણા દેહની અંદર ઈ છે, હાલે છે.
પણ એને છે ને એની ભઠ્ઠી નથી કરવાની આપણે, એની કિંમત છે. ચંદનની કેટલી કિંમત હોય? થોડુંક લાકડું લઈને જાય ને તો એને કિંમત સમજાય કેટલી આવે. એવો આપણી અંદર શ્વાસાની કિંમત છે, અમૂલ્ય કિંમત છે. એ શ્વાસે શ્વાસા આપણને ભજન કરવા માટે આપ્યા છે. શું કરવા માટે? આપણે માના ઉદરમાં જયારે હોય ને ત્યારે કોલ દીધો હોય, ઊંધે માથે લટકતા હોય છે ત્યારે તો આજીજી કરીએ છીએ. 9 મહિના છે ને, નથી કહેતા જઠરા અગ્નિમાં જુગતે રાખ્યો, 9 માસ નિરાધાર. સ્તુતિ કીધી અલબેલાની, સ્તુતિ કીધી ત્યારે તો કેટલો પોકાર કરીએ છીએ આપણે કે હવે પરમાત્મા મને છોડ. આજીજી કરીએ છીએ, તારું ભજન હવે ભૂલીશ જ નહીં તમે, તું મને અહીંથી છોડ એટલે બસ. ત્યારે તો એમ કહીશ. તો હવે વચન તો ચૂકી ગયા આપણે. આ વચન સંતો યાદ કરાવે છે કે તમે આનું શું, આ બોલ તમે કોલ દઈને આવ્યા છો, આ યાદ કરો. આ યાદ કરશો ને તો જ સમજાશે સાચું. બીજું તમને કોઈ નહીં કે બોલો. આપણે સંતો કોઈ એમ નથી કહેતા માતાજી કે દેવી કે દેવતાના વિરોધી કોઈ નથી કઈ. સંતો તો આપણને એ જ સમજાવે છે કે આ દેવો બધા આ કરી ગયા છે, એ જ ભજન કરી ગયા છે. બધે પગે લાગવા જઈએ આપણે કે એમાં કઈ ઓલા ન થઈ જાય, આપણે નાના ન થઈ જાય. પગે લાગવાની ના પાડે કોઈ સંતો, પણ આ સમજાવે છે એમ કે ઈ દેવી ને દેવતા પીર પેગંબર સબ અલખની માયા. શેની માયા છે? અલખની માયા. અલખ એટલે આપણો આત્મા, જે લખવામાં નથી આવતો. બધાની અંદર એક છે. એ મરતો નથી, જન્મતો નથી. શસ્ત્ર કાપી ના કે, પાણી ભીજવી ના કે, અગ્નિ બારી ના કે, એવો આપણી અંદર પરમાત્મા છે. અને હાવ નજીકમાં નજીક હોય ને તો ઈ છે. એને ઓળખશે નહીં ત્યાં સુધી 184 મળશે નહીં. એને જેને ઓળખી લીધો ને એની 84 છૂટી ગઈ. એની આનંદ કરી લીધો ને એના 184 છૂટી ગઈ. એનું મન કબજે થઈ ગયું. એનું મન પછી છે ને કોઈ દી ડગે નહીં. જ્યાં સુધી આ નથી ઓળખતા ત્યાં સુધી ભાટક્યા રાખે જગત આખું. જ્યાં ત્યાં ફરે છે ને વર્તી એટલે ફરે. અને જે ઓળખી જાય એનું કામ થઈ જાય. એ 184 માંથી છૂટી જાય, એ સંત બની જાય. સંત બીજ પલટે ને જુગ જાય અનંત. ઊંચ નીચ ઘરે અવતરે પણ થાય સંતના સંત. એકવાર જો આવો બની જાય ને પછી થાય સંતના સંત થાય. એને પછી 84 ન ફરવું પડે. જગત ફરે આખું, જગત 184 માં ફરે, પણ સંતો નથી ફરતા. આવું બધા એમાં સમજાય છે, એવું નથી. ગીતાજીમાં કીધું. ગીતાજીમાં અર્જુને પ્રશ્ન કર્યો કૃષ્ણ ભગવાનને કે પ્રભુ આ યોગ ભ્રષ્ટ પુરુષની ગતિ શું? ગતિ શું થાય? પછી આ દેહ છૂટી જાય, યોગ કરતા કરતા દેહ છૂટી જાય તો પછી આગળ શું થાય? તો પછી કૃષ્ણ ભગવાને એને જવાબ દીધો અર્જુન કે અર્જુન, યોગ ભ્રષ્ટ પુરુષને વરે સારા ને શ્રીમદના ઘરે મનુષ્યનો અવતાર મળે ને વરે ગુરુ જડી જાય ને આ સાચો રસ્તો જડી જાય, પણ સારા ને શ્રીમદના ઘરે મળે એમ. એ 84 માં ભટકે નહીં, ફરે નહીં. તો આવા પુરાવા છે તો આપણને કેમ નથી સમજાતું એમ? આપણે આમાંથી સમજવું તો જોઈએ ને, કાંક ગ્રહણ કરવું જોઈએ, લેવું તો જોઈએ ને. આ એના માટે છે. આ સંતો બીજા સ્વાર્થે આપણને સમજાવે છે આવું કે આને ઓળખી જવું, આને જાણી લેવું. આ ભેદ તમે જાણી લીધો ને તો કામ થઈ ગયું. પછી કીધું શ્વાસ ઉશ્વાસ અખંડ ઉચ્ચારે સોહમ શબ્દ સુનાવે. સોહમ શબ્દની વાત. શ્વાસ ઉશ્વાસ અખંડ ઉચ્ચારે સોહમ શબ્દ સુનાવે. નામ નિરંતર નિશ્ચય પકડે, આવાગમન મટી જાય. જો આ નામને નિશ્ચય પકડી લે તો એનું આવન જાવન 184 એની મટી જાય. પણ વાહની કડીમ શું કીધું? અનલ પંખીથી આગળ ખેલે. એ જ્ઞાન કથ્યા મથ્યામાં ના આવે. આ કથવામાં કે મથવામાં ગમે એટલી કથની મથની કરે ને તો એ જ્ઞાન એમાં સમજવામાં આવતું નથી. કેવું? અનલ પંખીથી આગળ ખેલે. અનલ પંખી ક્યાં આવે? એવું પંખી જોયું છે કોઈ? અનલ પંખી ક્યાં આવે? અનલ પંખી આ આકાશની ઉપર રહેશે, અધર નિરાધાર રહેશે, નીચું કોઈ દી ના આવે. આ બધા સંતોના પુરાવા છે. કોઈને પૂછા કરી દીધો ને ખબર હોય તો કે છે ક્યાં છે. એ કોઈ દી નીચું નથી આવતું. એ પંખી નિરાધારમાં ઠેરે. એટલે એની ઉપમા દીધી એમ, અનલ પંખીથી આગળ ખેલે. એનાથી આગળ આ એવું આપણી અંદર આ કાયાની અંદર રચના છે એવી. અનલ પંખીથી આગળ ખેલે. એ જ્ઞાન કથ્યા મથ્યામાં ના આવે. શંભુરામ પ્રતાપે સાહેબ સુખદેવજી બોલ્યા, એ પૂરા પ્રેમ હોય ને તો પાવે. પૂરા પ્રેમ હોય તો આને મેળવીએ કે આ પરમાત્માને તો મેળવીએ કે એમ. આ ગતિમાં તો જાય.
બધા સંતો કે છે તમારા આસન સદા ગગનમાં નીચે કબૂ ના હો. આ કેમ કે છે? આ ગગન ની ક્યાં આમાં આધાર તો વાત નથી કરી. આપણા દેહ ની અંદર એવી રચના છે, જેમ બ્રહ્માંડ છે એમ પિંડમાં છે. આપણે પિંડમાં છે ને એવું ને એવું બ્રહ્માંડ રચાયું છે આખું. ગગન મંડળ નો ભાગ આપણો છે ને ઈ છે. ગગનમાં રચના છે. આપણા કુંભારામ બાપુની એક વાણી છે, ઘણી વાર બોલે છે કે હરદમ જાગી હેતે ફેરો તો મટી જાય દિલના અંધારા. સાધુભાઈ ફેરો ને હરિની માળા. હરદમ, હરદમ એટલે શ્વાસ શ્વાસ, એક શ્વાસ ખાલી ન જાય ને એવી માળા. હરદમ જાગી, પછી એ જાગીને સુરતા ક્યાંય ફરે ને મન ક્યાંય બારું ફરતું હોય એમ નહીં. એમ હરદમ જાગી હેતેથી પ્રેમ રાખીને હેતથી ફેરો મટી જાય દિલના અંધારા. સાધુભાઈ ફેરો હરિની માળા. પછી કીધું ગુરુજીના ભેદથી ગગન સડ્યા. ગુરુજીએ ભેદ બતાવ્યો ને, આ ભેદ ગુરુ મહારાજ બતાવે ગગનમાં સડવાનું. આ ગુરુ વિના સમજાય નહીં, ગુરુ વિના ગમ પડતી નથી. કેટલાય એમને ડાયા થાય પણ સમજાય નહીં. કેટલાય કહેતા હોય એમને ભજન ભક્તિ, કેટલાય ગાતા હોય ભજન કરી કરીને, કેટલાય જતા રે ભજન ગાઈ ગાય કરીને નહીં, એમને ગાઈ ગાય. કોઈને સમજાણો નહીં ભેદ. સમજાય છે? અને સમજાણો હોય તો અત્યારે નામ ન હોય. આ કુંભારામ બાપુ નું કેમ આપણે અત્યારે નામ લઈ રહ્યા? બધા સંતોની જય બોલાવી રહ્યા. 3 દિવસ પહેલા કહી ગયા છે, બોલો કે આ દિવસે અમારો દેહ છોડવાનું છે એવું કહી ગયા છે. ક્યાં કોઈ કહે છે એમને? કેમ કે સાચી ગતિ નથી સમજાતી. પછી રીબાઈ રીબાઈ જાય છે. કેટલા એવા જોયા? કોઈની આ તાકાત નથી. એક ભજન કરે ને એ બધું કરી શકે. ભજન જે કરે છે ને એની મુક્તિ થાય. એટલે સંતો આપણાને કહે છે ગુરુજીના ભેદથી ગગન સડ્યા. આ ગુરુના ભેદથી ગગન સડ્યા. દેખ્યા ખેલ અપારા. કેવો ખેલ અપરંપાર. અપાર એટલે કોઈ એનો પાર ન પામી ગઈ, એને અપાર કહેવાય. ઝગમગ ઝગમગ જ્યોતિ ઝબકે ઝબકે નવલખ તારા. કે હું શું છે? ઝગમગ જ્યોતિના દર્શન થાય, નવલખ તારા હું ચમકે છે. અંદરની વાત છે, અંતરનો ભેદ છે, બહારની નહીં. બહારની સંતો નથી વાત કરતા. બારે ફરશો તો બુડી મરશો નથી ઉગરવાનો આરો. મોહમ્મદ કે મનરૂપી મરગલાલ મારો. શું કીધું? મોહમ્મદ સાહેબ થઈ ગયા. એને કીધું બોલો મનરૂપી મરગલાને મારો. આ મન છે ને એને સમજાવો. તો એને સમજાવવા માટે આ ભેદ, ગુરુજીનો ભેદ એમાં કામ. પછી કીધું આગળ, એથી આગળ ગયા તો કે જણાણા જણાણા ઝાલર વાગે વાગે અનહદ અપારા. અનહદ નાદમાં વાગે છે, ઝાલર વાગે છે. ધ્યાન ધરીને ઉમાં જાગી જોયું દર્શાણા મોરલી વાળા. શું કીધું? મોરલી વાળાને ક્યાં દર્શન થયા? ધ્યાન ધરીને એમાં જાગી જોયું ને તો દર્શાણા મોરલી વાળાના હું દર્શન થયા. એમને મળે એવો નથી કે આપણે બીજા. એ ઘડેલો કોઈનો નથી. પરમાત્માને આપણે શું બનાવ્યું? એ ઘડેલો છે, અણઘણ છે. એને અણઘણ કહેવાય. અણઘણ એટલે કોઈને ઘડવામાં ના આવે. આપણાને કેને ઘડ્યા? પરમાત્માએ ઘડ્યા. પરમાત્માને આપણે શું કરીએ? અને આપણે તો આપણે ઘડેલું છે એમ માનીએ છીએ, એ સાચું છે. માની બધું દર્શન કરી પ્રસન્ન કરી સાચું, પણ આની તો ઓળખ કરવી પડે ને. એમ પરમાત્મા આપણને બનાવવાળો, આ ચરખાનો ઘડનાર કોણ છે? આ કોણે બનાવ્યો છે? દેહને કોણ બનાવનારું છે? એને ઓળખવો સંતો એમ કે. આ કોણે બનાવ્યો ચરખો? એના ઘડનારાને પરખો. એને નૂરતે ને સુરતે નિરખો. બોલો, આ નિરખવાની દ્રષ્ટિ આપી. આ આંખે તમે જોશો તો દેખાય છે જ. આ આંખે નહીં દેખાય. એમ આ આંખે તો સાંભળવું દેખાશે. આ દેહ દેખાશે. આ કૃષ્ણ ભગવાન ને અર્જુન હામા હામા હોય ત્યારે કે છે પ્રભુ મને વિરાટ સ્વરૂપ નું તમારે દર્શન કરો. તો કે અર્જુન આ આંખે તને એ દર્શન નહીં થાય. આ ચર્મ ચક્ષુથી તો ચામડું જ દેખાશે. તો એના માટે બીજી દ્રષ્ટિ ખપશે, દિવ્ય દ્રષ્ટિ જોશે. પછી કૃષ્ણ ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી અર્જુન. પછી દર્શન થયા. ઓહો કે પ્રભુ તમારું રૂપ આ જોયું, હવે જોયું નથી જતું એટલું. અંદર અપરંપાર પ્રકાશ દેખાણો. આ સ્વરૂપ વિરાટ સ્વરૂપ એને દર્શન થયા. પછી ખબર પડી કે આ તો બધા એની અંદર પડ્યું છે, પણ આ કઈ સમજાતું નથી કોઈને. સાહેબ તમારી સાહેબી સબગટમાં રહી સમાય, જો મેદી કરે પાન મેં લાલન રહી છુપાય. આમ છે તો ખરો ને. બધા એની અંદર આ લાલન છુપાઈ રહી છે, પણ કોઈ મંથન કરે તો મળે ને. મેદી હોય એમને હાથમાં મૂકી દે તો લાગે. એને વાટવી જોઈએ, પછી લગાવો તો લાલ રંગ આવે.
ને કે તે લીલો કલર છે. એમ મંથન કરવું પડે. તેરા સાહેબ તુજ મેં બંદા જીવ પથ્થર મેં આગ કે છે ને, મળનારો તો માયથી મળશે ચકમક હોગે લાગ. જેમ ચકમક હોય પથ્થર, બે પથ્થર માંથી આગ નીકળે ત્રીજી પ્રગટ થાય છે, એવી રીતે લાગ તો મેળ પડે. તો એના માટે આ સંતો બધા રસ્તો આ એમ બતાવે છે. ઈ પરમાત્મા આપણી અંદર છે. એટલે કીધું જણણ જણણ ઝાલર વાગે વાગે હન દપારા, ધ્યાન ધરીને જાગી જોયું દર્શાણા મોરલી વાળા. આ મોરલી વાળો કોણ વગાડે છે? મોરલી વાળો કોણ વગાડે? મોરલી કોણ વગાડી રહ્યું છે? આપણી અંદર વગાડે છે મોરલી, અત્યારે હાલે. પણ આપણે એ તો ભેદ નથી એટલે નથી સમજાતું એમ. ઈ ભેદ આપણને ગુરુ મહારાજ બતાવે. ઈ શબ્દ આપણને ગુરુ મહારાજ સમજાવે કે આના થકી દ્વાર ખુલે છે. 9 દ્વાર આપણી અંદર છે. કેટલા? 9 દ્વાર. પણ 10મો દ્વાર છે ની ગુપત છે, ઈ સમજાતો નથી આપણને. 10મા દ્વારમાં જયારે જાય ને આપણને તો થાય. આ 9 દ્વાર મૂકીને 10મો જે દ્વાર છે, આ ગુરુ મહારાજ એની ચાવી આપે. ઈ કૂંચી વગર 10મો દ્વાર નથી ખોલતો. એમ ગુરુગમ કૂંચી સર્વેથી ઊંચી, ખોલ્યા 10માના તાળા. તાળા ખોલ્યા મટ્યા અંધારા, અંતરમાંથી અજવાળા. શું કે અંતરમાં તો અજવાળું થાય. આ 10મો દ્વાર છે ને બધાની અંદર બંધ છે, ગુપત છે, સમજાતો નથી. આ જો ચાવી મળી જાય, ગુરુગમ કરી કૂંચી મળી જાય તો આ થાય અજવાળું. ઘટ ભીતર અજવાળું તો થાય. તો આ ખોલીને પછી આ દર્શન થાય પરમાત્માના. તો આ સ્વરૂપનું દર્શન થાય. દર્શન દીધા પ્રસન્ન હોવા, ઉઘડી ગયા રુદિયાના તાળા. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા, મટી ગયા હવે તિમિર અંધારા. હવે અંધારું છે ને, અજ્ઞાન મટી ગયું. ખબર પડી ગઈ કે હું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું, તને ખબર પડી ગઈ. તો જ મટે ને. આ ખબર પડવી જોઈએ. એમ આપણાને આ ભેદ સંતો સમજાવે છે. આના માટે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. એમ આ ભેદ ગુરુ મહારાજ બતાવે ને. મારા ગુરુએ ભેદ બતાવ્યો. પિંડ બ્રહ્માંડ થી પાર અનહદય નાદ વાગ્યા, સર્યા જીવના કાજ. આ કાજ સરે ને તો મેળ. કારજ સરિયા આરામ થયો, અંતર લાગ્યો રંગ. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા, હાચા ગુરુ નો થાય સંગ. કે હાચા ગુરુ નો જો સંગ થઈ જાય ને તો આ કારજ સરે. આપણે અંદર અનુભવ થાય પરમાત્માનો. પણ આ ભેદ જાણતા હોય ને તો એ 10મો દ્વાર ખોલી શકે એવા ગુરુ હોય તો થાય. ન કે બીજું એમનેમ દઈ દેશે તો કઈ નહીં મેળ પડે. કેટલાય નામ એમનેમ તો દેશે, એમ નહીં મેળ પડે. આ સાચું નામ મળે ને તો જ. કોટિક નામ આ સંસાર મેં એથી મુક્તિ ના હોય. આદિ નામ ગુપત હે જાણે વિરલા કોઈ. આદિ નામ છે ને આત્મા આપણો, એને કોક જ વિરલા જાણે. બધા નથી જાણતા. એને ઓળખાવે, એને ઓળખી લીધો હોય ને એવા સંતો તો એ પ્રગટાવે. એટલે આપણને સંતો ઈ ભેદ બતાવવા માંગે છે. આમાંથી નીકળવા માટે કેમ નીકળવું એ રસ્તો બતાવે છે. તો હાલો હંસા બ્રહ્મધામમાં છોડો આ જુગની આશા. આ જગતનો સંગ છે ને એ તો 84માં નાખે છે, માયાના ફંદમાં ફસાવે છે. આ જુગ તો હે માયા કેરા ફંદા, સર્વે કાળના ગ્રાસ. કાળનો ગ્રાસ છે બધો, કાળનો મુખમાં જાય છે. પણ આપણને સંતો એમાંથી કાઢે બહાર કે ઈ સંગ નથી, સંતોનો સંગ કરી લઈએ આપણે. પણ કેટલાય એવા હોય છે, કેટલાય માણસો એવા હોય ને, એક બકરી જંગલમાં ભૂલી પડી. શું? જંગલમાં ભૂલી પડી તો એને બીક લાગી. તો રસ્તામાં ફરતી 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 પંજો સિંહનો દેખી. પંજો જોઈ ગઈ ને એટલે પંજા ઉપર બેસી ગઈ. હાથી થોડીક તૈયાર, પંજો પકડીને બેસી ગઈ. જે પણ જનાવર આવે ને મોટું, એને ખાવા આવે તો કે હું તો આના આશરે બેઠો છું. સિંહનો પંજો હતો એટલે બધા બીએ. હું તો આના આશરે બેઠી બાપા. તો બધા કે આ તો સિંહ જંગલનો રાજા, આનો કઈ કરાય નહીં, આને ન કે મરી જઈએ આપણે. કોઈ અડ્યા નહીં, કોઈ કઈ કરે નહીં. એમ કરતા કરતા પછી સિંહ આવ્યો. સિંહ આવ્યો એટલે બકરી જોઈ ગઈ. કેમ બેઠી છો? કે હું તો બાપા તમારા આશરે બેઠી છું, જો પંજાના આશરે. ઓહો એવું છે? તો આપણે તો આશ્રમ ધર્મ કે મોટો છે. તું મારા આશરે બેઠી હોય તો આમ કઈ ખાધું કઈ પીધું? તો કે ના. હાથી રાજાને બોલાયા. હાથી રાજાને કે આવો. હાથી રાજા ક્યાં? તો કે આ રહ્યા. અને તમારી અંબાડી ઉપર બેહારો અને જે ફળ ફ્રૂટ ખાવું હોય ને બધું આ જંગલમાં ફેરવો, જે ખાવું હોય એને શોટ બધું ખવડાવો. આને તો મજા આવી જાય બકરીને. ખવડાવો, બધું ખવડાવે હાથીને.
એમ કરતા 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 પછી થોડીક આગળ ગયા અને ઘેટા બકરાનું ટોરું હતું ને, જોઈ ગઈ બકરી, જોઈ એટલે કે હાથી રાજા, તો કે હા મને ઉતારો ને, કે ભાઈ સિંહ રાજાનો આદેશ છે અમારે, ઉતારાય નહીં. ઘડીક કે ઉતારો ને, મન છે ને લપટ્યું, આમ જોઈ ગઈ ને ઓલું ટોરું, કે થોડીક વાર ઉતારો, કે ના ના, તો કે તમ તારે હું હમણાં આવી જાઉં પાછી. સારું, તો કે જા ઉતારી. આને તો બકરા ભેગી ભરી ગઈ, ઓલા બકરા ટોરામાં હતી ને વરી ભરી ગઈ. બકરા આ તો હટી ગટી કેવી હતી, બધું ખાઈ ફળ ફ્રૂટ ને જે ઈચ્છા પડે એવું મોજ પડે એવું ખાધું તું, તાજી થઈ ગઈ હતી. બકરા ભેગી ગઈ ટોરામાં, વરે વાડામાં પૂરી ઓલી તો માલધારીએ, ક્યાં વાડામાં પૂરી. હવે ખાટકી વાળા લેવાયા, બકરા લેવાયા એટલે જોઈ, એટલે આમ નજર કરીને બધામાં તાજી ઈજા દેખાણી બકરી. એ કે બીજી એકેય બકરી નથી લેવી, ઓલી બકરી મારે લેવી છે. તો કે પણ તો કઈ વાંધો નહીં, ઓને તો મફત જ આવી હતી, એને તો કઈ રૂપિયો દીધો નતો ને, એની હતી નહીં, તો આવી. તો કે લઈ જાઓ, બોલો, ઈ કે લઈ જાઓ, તમને હજી જો દેવું હોય દેજો, લઈ જાઓ. લઈ ગઈ, ક્યાં ગઈ? ખાટકી વાળી ગઈ કપાવા. એટલે એવું છે એમ, આ પંજો છોડી દી, ગુરુ મહારાજ જે શબ્દ આપે ને, એ રેણી ચૂકીએ ને તો ક્યાં જાય? એવું નથી કરવાનું આપણે. જે પંજો પકડ્યો ને એ મૂકવાનો નહીં કોઈ, અને મૂક્યા ને એ તો ગયા, એવું આપણે નથી થવાનું. આપણે આ ભજન કરવાનું, હરિનું ભજન કરીને આપણે નીકળી જવાનું. એટલે સંતો આ સમજાવવા સારું ઘડી ઘડી આ મહેનત કરે. જો ક્યાંથી આવ્યા? કચ્છમાંથી. કે કાંક બે વાત સમજે માણસો, આપણે ગ્રહણ કરે, કાંક સુધરે, પાંચ રેણીમાં રે, દારૂ જુગાર ચોરી સિનારી માંસ મટન આમાંથી નીકળે ને તો કાંક માણસ બને ને. માણસ ક્યાં હતા? કે માણસ ને કહેવાય. આ જુગાર રમતા હોય, દારૂ પીતા હોય, આટલા હર મનુષ્ય અવતાર આપ્યો, માંસ મટન ખાવા આપ્યો તમને? શું કરવા આપ્યો? બોલો, શું કરવા આપ્યો? માણસનો અવતાર શું લેવા જો? ખાલી દારૂ પીવા આપ્યો? વિનુભાઈ, ભજન કરવા આપ્યો છે આપણને. અને આપણે વચન દીધું છે કે હું ભજન નહીં ભૂલું, પણ મંડ્યાસી કરવા આવરું. એટલે સમજી લેવાનું, આમાંથી સંતોનો સંગ કરીને સમજીને આમાંથી નીકળી જવાનું. સુખી થવું હોય ને તો, સુખી થવું હોય તો આ સંતો રસ્તો બતાવે છે, બિના સ્વાર્થે આપણને સમજાવવા આવે છે અહીંયા, કે તમે આ લાઈન દોરી આ પકડો, સાચો માર્ગ પકડો, તમે સુખી થાઓ, કુટુંબ સુખી થાય ને બધાય સુખી થાય. બોલો, બીજા રાજી થાય તમને જોઈને કે ના માર્ગ પકડ્યો. નકે આ જગત તો છે ને ઠેકરી કરે માણસો. એમ આને સમજી આપણે આ ભજન કરીને આ રસ્તો પકડી રેણીમાં રહીને તો આમ થાય, સુખી થાય મને. નકે દુખી છે, કમાય નહીં એટલું તો નુકસાન તો થાય છે ને. બીજા વ્યસનોમાં કેટલું જાય છે આપણું. એટલે આ બધું બંધ કરીને આ છોડીને ગુરુ ચરણે આવીને સાચો રસ્તો પકડીને અને આત્માની ઓળખાણ કરી લેવી, લક્ષ 84 માંથી નીકળી જવું, તો આ રસ્તો બતાવે સંતો. આ ભજન એક કરી લો, આઠે પર આનંદમાં તમે રહ્યો, ખોટા વિચાર ના આવે, ખોટા સપના ના આવે, આ બધું મટી જાય. બોલો, નથી કેટલાને ખોટા સપના આવતા ને બધું આવે ને, આ સંતો એનો માર્ગ બતાવે. બોલો, આ નાડી ભેદે સંતો સમજાવે. આપણી અંદર ચંદ્ર અને સૂરજ બે નાડી હાલે, ઈંગલા પિંગલા નાડી હાલે, સૂક્ષ્મણા નાડી છે, 3 નાડી છે. બોલો, આ એ ભેદ સમજાવે. કેમ હું, કેમ ખાવું, કેમ પીવું, બધું સંતો સમજાવે. તમારા રોગે નષ્ટ થઈ જાય. રોગ હોય ને, અંગ પીડાય વ્યાપે નહીં, રામ નામ કે ઔષધિ ખરી નીતિ છે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. શું કે અંગની પીડા હોય ને તો એ તમને નડે નહીં, એમ મહારોગ મટી જાય. લક્ષ 84 જેવો ભવ બંધનનો રોગ છૂટી જાય. ભવમાં ભટકતા હોય એ મટી જાય, ભટકણા મટી જાય. તો આવો માર્ગ બીજો કોણ બતાવે? આ સંતો સમજાવે. આ લક્ષ 84 માંથી છૂટવું હોય તો આ ભજન છે, આ સત્સંગ છે. એટલે આમાં ગ્રહણ કરજો તો કંઈક પામશું. અને આમાં કોઈને કઈ સ્વાર્થ તો છે નહીં. એમ બોલીએ સદગુરુ મહારાજ જય, કુંભારામ બાપુની.